મારું નામ અશોક પટેલ. મેં 3 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું હતું અને એ જમીનમાં મારે અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો છે અને બહુ કાંઈ મળે એવી વળતર નથી ખેડૂતોને. અને ખેડૂતોને વીઘે 8 થી 10 હજારનો ખર્ચ થયો છે. તો સરકારે આમાં પેકેજ આપી અને સહાય કરી ખેડૂતોને. તો મારું એવું માનવું છે કે જો થોડું જાજુ વધારે પેકેજ જાહેર કરી અને ખેડૂતોના દેવા માફ કરવામાં જો આવે તો વધારે સારું, અને તો ખેડૂત ઊભો થઈ શકે. નકર બધી આ ખેડૂતની પાયમાલી થઈ છે દર વર્ષે અતિવૃષ્ટિના કારણે. બરાબર. અને આજ 5 થી 7 વર્ષના આંકડા એમ છે કે અતિવૃષ્ટિ સપ્ટેમ્બરમાં જ થાય. સપ્ટેમ્બરમાં જે વરસાદ થાય એ અમારે બહુ નુકસાનીકારક થાય છે. એટલે જો આમાં ખેડૂત હજી કોઈ સહકાર આપે તો વધારે સારું દેવા માફીનું. મારું નામ દીપક ચકુભાઈ ભીલા છે. હું બગથડા ગામનો ખેડૂત ખાતેદાર છું. અને હાલ જે કમોસમી વરસાદ પડ્યો, માવઠું જે કહેવાય, એનાથી ખેડૂતોને ઘણું બધી નુકસાની આવી છે. અને અત્યારે હાલ જે કૃષિ રાહત પેકેજ જે જાહેર કર્યું છે એ આમ તો ઘણો ટાઈમથી આ સરકાર છે ને પેલા 2 હેક્ટરના મર્યાદામાં જાહેર કરે છે. એ ખરેખર ખોટું છે. ઘણા બધા મોટા ખેડૂતો હોય છે અને આમાં શું છે, જનરલી આ 2 હેક્ટરની મર્યાદામાં ખર્ચો તો ઓલરેડી બધા ખેડૂતો જાજો કરતા જ હોય છે, પણ 2 હેક્ટરની મર્યાદામાં પેલું જાહેરાત જે કરે, કૃષિ રાહત પેકેજ જાહેર કરે, એ પૂરતું નથી. 2 હેક્ટર મર્યાદા એટલે શું થઈ? ખેડૂત તો જાજા હેક્ટરમાં વાવેતર કરતો હોય છે અને 2 હેક્ટર એટલે એને ખાતરના પણ ન નીકળે. અને અત્યારના આ બધા ભાવ જુઓ, ખાતરના છે, બિયારણના છે, ઘણું બધું ખેડૂત માટે અત્યારે ઘણો મુશ્કેલીનો વેઠવી પડે એવું પરિસ્થિતિ ઊભી થઈ છે. પેકેજ તો સરકારે જાહેર કર્યું એ તો બરોબર છે, તો ખેડૂતને નુકસાની મોટી થઈ છે. અમારા ગામમાં લગભગ જાજી નુકસાની છે, કપાસ ને મગફળીને અંતે ને. પેકેજ સરકારે જાહેર કર્યું એમાં તો ખેડૂતનું શું થાય, એમ અત્યારે જીવ્યા કે એવું થાય. બાકી જે કુદરતે ક્રોપ કર્યો એમાં તો કોઈ કંઈ કરી ન શકે. તો સરકાર ખરેખર દેણા માફ કરે ને તો એ સાચી વાત છે. ખેડૂત માટે એ અગત્યનું છે. બાકી સરકારે તો જે પેકેજ બહાર પાડ્યું છે એ તો સારી જ વસ્તુ છે. સરકારનો આભાર માનીએ.